ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના શ્લોક 5મો આપણે આજે વિહંગાલોકન કરીશું. આપણે આગળના શ્લોકની અંદર જોયું કે દુર્યોધન એ એમના ગુરુ એવા દ્રોણાચાર્ય પાસે જઈ અને કૌરવોની અંદર રહેલી પોતાની જે કોઈ પણ ભય એ વ્યક્ત કર્યા વગર પાંડવોની સેનાનું વર્ણન કરી રહ્યા છે. આ શ્લોકની અંદર દુર્યોધન પાંડવ સેનાના બીજા યોદ્ધાઓનું વર્ણન કરી રહ્યા છે. કયા કયા યોદ્ધાઓનું વર્ણન કરી રહ્યા છે અને શ્લોકનો અર્થ છે એ સમજતા પહેલા આપણે શ્લોક જોઈશું. ધૃષ્ટકેતુ સ્વેકિતાન કાશી રાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈલસ્ય નરપુંગવ. આ શ્લોકની અંદર દુર્યોધન એ પાંડવ સેનાના યોદ્ધાઓની યાદી આપી રહ્યો છે. આ શ્લોકમાં તેઓ કહે છે ધૃષ્ટકેતુ ચેતિકાન પરાક્રમી એવા કાશીરાજ પુરુજિત કુંતીભોજ અને શ્રેષ્ઠ મનુષ્ય એવા શૈબ્ય જેવા મહાન યોદ્ધાઓની પાંડવ સેનાની અંદર હાજરી છે. આ શ્લોક એ માત્ર યોદ્ધાઓના નામની યાદી નથી, પરંતુ તે સમયની રાજકીય, નૈતિક અને આધ્યાત્મિક સ્થિતિને પણ વ્યક્ત કરે છે. દુર્યોધન પાંડવ સેનાના પરાક્રમી સેનાઓનું વર્ણન તો કરે છે. બહારથી જોતા આપણને એમ લાગી શકે કે તે માત્ર નામ બોલી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તેના મનની અંદર ચિંતા અને ભય છે. તેને સમજાય છે કે પાંડવોની પાસે સંખ્યાબળ જ નહીં, પરંતુ ધર્મબળની સાથે સાથે મહાન યોદ્ધાઓનું સમર્થન પણ છે. આ શ્લોક આપણને શીખવી જાય છે કે સત્ય અને ધર્મની સાથે રહેનારાઓને હંમેશા યોગ્ય લોકોનો સાથ મળે છે. શ્લોકની અંદર આવેલા પાત્રોને આપણે જોઈએ તો પહેલું પાત્ર છે ધૃષ્ટકેતુ. ધૃષ્ટકેતુ એ ચેદી દેશના રાજા હતા. શિશુપાલના પુત્ર હતા. આપણે જાણીએ છીએ કે શિશુપાલનો વધ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો હતો. છતાં ધૃષ્ટકેતુ એ સત્ય અને ધર્મનો માર્ગ પસંદ કર્યો. તેમણે પાંડવોનું સમર્થન કર્યું. આ ઘટના દર્શાવે છે કે સાચો રસ્તો એ જ છે કે ધર્મના માર્ગે વ્યક્તિગત દ્વેષને ભૂલી જઈ પણ ધર્મનું સમર્થન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે તો પોતાના સ્વાર્થ અને ક્રોધને પણ પાછળ મૂકી શકે છે. આજના સમયમાં ઘણીવાર લોકો વ્યક્તિગત સંબંધોને આધારે નિર્ણય લે છે, પરંતુ ધૃષ્ટકેતુના દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ કે હંમેશા આપણે ન્યાય અને સત્યનો પક્ષ જ લેવો જોઈએ. બીજું પાત્ર છે ચેકિતાન. ચેકિતાન એ યદુવંશના બહાદુર યોદ્ધા હતા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના નજીકના સંબંધીઓમાંથી એક હતા. તેમની વીરતા અને યુદ્ધ કૌશલ માટે તેઓ જાણીતા છે. ચેકિતાનનું પાત્ર દર્શાવે છે કે ભગવાન સાથે જોડાયેલા લોકોમાં આત્મવિશ્વાસ અને ધર્મ માટે લડવાની શક્તિ હોય છે. જ્યારે માણસ સત્ય સાથે જોડાય છે ત્યારે તેના જીવનમાં નિર્ભયતા આવે છે. આજના સમાજમાં જો આપણે સારા વિચારો અને સદ્ગુણો સાથે જોડાયેલા રહીએ તો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણે મજબૂત રહી શકીએ છીએ.
ત્રીજું પાત્ર છે કાશીરાજ. કાશીના રાજા એ ખૂબ જ પરાક્રમી અને શક્તિશાળી હતા. કાશી આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જ્ઞાન અને સંસ્કૃતિનું કેન્દ્ર માનવામાં આવે છે. કાશીરાજનું પાંડવોની તરફેણમાં હોવું દર્શાવે છે કે જ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાના સાથી રહ્યા હોય છે. જો ધર્મ હોય ત્યાં જ્ઞાનનું હંમેશા સમર્થન મળે છે. આપણા જીવનમાં પણ એવું જ હોવું જોઈએ કે જો જ્ઞાન, સદાચાર અને નૈતિકતા એક સાથે ચાલવી જોઈએ. ચોથું પાત્ર છે પુરોહિત. પુરોહિત એ માતા કુંતીના સંબંધી હતા. તેઓ ખૂબ જ બહાદુર અને વફાદાર યોદ્ધા હતા. તેમનું પાત્ર આપણને પરિવાર અને સંબંધોની સાચી વ્યાખ્યા સમજાવે છે. સાચો સંબંધ તે છે જે મુશ્કેલ સમયમાં, કપરા સમયમાં સાથ આપે. આજના સમયમાં ઘણીવાર આપણે જાણીએ છીએ લોકો સુખના સમયમાં સાથે રહે છે, પરંતુ મુશ્કેલીમાં દૂર થઈ જાય છે. કહેવાય છે ને, સુખ કે હે સબ સાથી, દુઃખ મેં ન કોઈ. પુરોહિત આપણને શીખવે છે સંબંધોમાં વફાદારી અને સમર્પણ હોવું જોઈએ. દુઃખમાં જે સાથ આપે એ જ સાચો મિત્ર, એ જ સાચો સ્નેહી. પાંચમું પાત્ર છે કુંતી ભોજ. કુંતી ભોજ એ રાજા હતા કે જેમણે માતા કુંતીને દત્તક પુત્રી તરીકે સ્વીકારી હતી. તેઓ દયાળુ, ધાર્મિક અને મહાન રાજા હતા. તેમનું પાંડવોની તરફેણમાં ઊભા રહેવું એ બતાવે છે કે સારા સંસ્કાર અને સદાચાર એ હંમેશા ધર્મના માર્ગને જ પસંદ કરે છે. કુંતી ભોજ એ આપણને શીખવે છે કે સંતાનોમાં સારા મૂલ્યો અને ધર્મની ભાવના બાળપણથી જ વિકસાવવી જોઈએ. છઠ્ઠું પાત્ર છે સૈબ્ય. સૈબ્ય એ આદર્શ રાજા તો હતા જ, તેમને નરપુંગવ પણ કહેવામાં આવે છે. નરપુંગવ એટલે મનુષ્યમાં શ્રેષ્ઠ. તેમનું પાત્ર બચાવે છે, આપણને શીખવાડે છે કે સાચો નેતા એ જ છે જે સત્ય અને ન્યાય માટે ઊભો રહે. નેતૃત્વ માત્ર સત્તા મેળવવાનું કામ નથી, પરંતુ લોકો માટે સારા માર્ગદર્શન આપવાનું પણ કાર્ય કરવાનું છે. આજના સમયમાં સારા નેતાઓની ખૂબ જરૂર છે. નેતાઓ ચૂંટાયા પછી અથવા નેતાનું પદ મળ્યા પછી એમનું કર્તવ્ય ભૂલી જાય છે. સમાજની સેવા કરવાનું, લોક સેવા કરવાનું ભૂલી જાય છે. એમને અહંકાર આવી જાય છે. ઘણીવાર ઘણા નેતાઓ ભ્રષ્ટાચારમાં પણ ડૂબી જાય છે. સાહેબ જેવું પાત્ર આપણને શીખવે છે કે ભાઈ નેતૃત્વની અંદર નૈતિકતા અને કરુણા હોવી જોઈએ. દુર્યોધન આ શ્લોક દ્વારા બહારથી તો આત્મવિશ્વાસ દર્શાવે છે, પણ અંદરથી ભયભીત છે. તે જાણે છે કે પાંડવો પાસે શક્તિશાળી યોદ્ધાઓની ફોજ છે. સાથે સાથે તેમની પાસે ધર્મ અને સત્યનું પણ બળ છે. જ્યારે માણસ ખોટા માર્ગે ચાલતો હોય ને, ત્યારે અંદરથી તેને હંમેશા ભય સતાવતો રહે છે. બહારથી ભલે તે પોતાની જાતને મજબૂત દેખાડે, પરંતુ અંતરાત્મા જાણતો હોય છે કે તે ખોટા માર્ગે છે, અને એટલા માટે થઈને જ અંતરાત્મા તેને અસુરક્ષાનો અહેસાસ કરાવતો રહે છે. દુર્યોધનના શબ્દોમાં જોઈએ તો આ માનસિકતા સ્પષ્ટપણે જોવા મળે છે. પોતાના ગુરુ એવા દ્રોણાચાર્યને પાંડવોની શક્તિ બતાવી રહ્યા છે, જેથી તેમના સૈન્યમાં સતર્કતા આવે.
આજના જીવનમાં પણ જ્યારે માણસ ખોટું કામ કરે છે, ત્યારે તે સતત ચિંતામાં રહે છે. સત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિ હંમેશા નિર્ભય રહે છે. આધ્યાત્મિક રીતે પણ આ શ્લોકનું ઊંડું મહત્વ છે. પાંડવો ધર્મ અને સત્યના પ્રતીક છે, જ્યારે કૌરવો અધર્મ અને અહંકારના પ્રતીક છે. આપણા જીવનમાં પણ દરરોજ સારા અને ખરાબ વિચારો વચ્ચે યુદ્ધ અંતર્મનની અંદર ચાલતું રહે છે. સારા વિચારોને જીતાડવા માટે દૃષ્ટ કેતુ જેવી હિંમત, ચેતિકાન જેવી નિષ્ઠા, કાશી રાજ જેવું જ્ઞાન, પુરુજેત જેવી વફાદારી, કુંતી ભોજ જેવા સંસ્કાર અને સૈબ્ય જેવા આદર્શ નેતૃત્વની જરૂર પડે છે. આ શ્લોક આપણને સમજાવે છે કે જ્યારે જીવનમાં સત્યનો માર્ગ પસંદ કરીએ છીએ ને, ત્યારે ભગવાન અને સારા લોકોનું સમર્થન જીવનમાં આપણને આપોઆપ મળતું જાય છે. જીવનમાં આ શ્લોક દ્વારા આપણે કેટલાક ઉપયોગી વિચારો ઉતારવા જોઈએ. હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ. દૃષ્ટકેતુ અને અન્ય યોદ્ધાઓ વ્યક્તિગત લાભ કરતા, વ્યક્તિગત દુશ્મની કરતા ધર્મનો માર્ગ પસંદ કર્યો. આ આપણને શીખવે છે હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ. સારા સંબંધોનું મહત્વ હંમેશા સમજવું જોઈએ. પુરુજીત અને કુંતી ભોજ જેવા પાત્રો બચાવે આપણને શીખવાડી જાય છે કે સાચા સંબંધો મુશ્કેલ સમયની અંદર કામ આવે છે. જ્ઞાન અને નૈતિકતાનો હંમેશા ઉપર સર્વોચ્ચ સ્થાને રાખવા જોઈએ. કાશી રાજ દર્શાવે છે કે જ્ઞાનનું સાચું મૂલ્ય તો ત્યારે જ છે જ્યારે તે ધર્મ સાથે જોડાયેલું છે. નેતૃત્વની સાચી વ્યાખ્યા પણ આપણને આ શ્લોક દ્વારા શીખવા મળે છે. સૈબ્યનું પાત્ર દર્શાવે છે કે સારો નેતા એ હંમેશા ન્યાય અને સત્ય માટે ઊભો રહે છે. આંતરિક નિર્ભયતા પણ આ શ્લોકની અંદર રહેલું એ મુખ્ય રહસ્ય છે. જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે, ત્યારે તેના જીવનની અંદર આત્મવિશ્વાસ અને શાંતિ એ આવે છે. સમાજમાં આપણે અનેક પ્રકારના રોજિંદા જીવનમાં સંઘર્ષો જોતા રહીએ છીએ, જેવા કે સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ, નૈતિકતા અને ભ્રષ્ટાચાર વચ્ચેનો સંઘર્ષ, કરુણા અને સ્વાર્થ વચ્ચેનો સંઘર્ષ. આવા સમયમાં ગીતા આપણને સાચો માર્ગ દર્શાવે છે. જીવનમાં જો આપણે ધર્મ, સત્ય અને નૈતિકતાને સ્થાન આપીએ તો સમાજમાં સુખ અને શાંતિ હંમેશા વધે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ શ્લોક મહેનત, નિષ્ઠા અને સારા મિત્રોનું મહત્વ સમજાવે છે. બાલ્યકાળ દરમિયાન, વિદ્યાર્થી કાળ દરમિયાન થયેલી મિત્રતા એ આજીવન ચાલતી હોય છે. જો આ દરમિયાન આપણને સારા અને સાચા મિત્રો મળી જાય ને, તો જીવન સુંદર બની જાય છે. મુશ્કેલ સમયની અંદર પણ સારા અને સાચા મિત્રો આપણા માર્ગદર્શક, સાથી, સહાયક બને છે. યુવાનો માટે પણ આ શ્લોક એ જીવનમાં સાચા મૂલ્ય પસંદ કરવાની પ્રેરણા આપે છે. નેતાઓ માટે પણ આ શ્લોક સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આપણા પરિવાર માટે પણ આ શ્લોક એકતા, વફાદારી અને સારા સંસ્કારનું મહત્વ સમજાવે છે. ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 5મો શ્લોક એ માત્ર યોદ્ધાઓની યાદી નથી, પરંતુ
જીવનના અનેક ઊંડા રહસ્યો સમજાવતો એક મહાન સંદેશ છે. ફરીથી એ પાત્રો વિશે ટૂંકમાં જોઈ લઈએ તો દૃષ્ટકેતુ આપણને સત્ય માટે ઊભા રહેવાનું શીખવે છે. ચેતિકા નિષ્ઠા અને બહાદુરીનું પ્રતીક છે. કાશીરાજ જ્ઞાન અને ધર્મનું પ્રતીક છે. પુરોહિત વફાદારી અને સંબંધોની મહાનતા સમજાવે છે. કુંતી ભોજ સારા સંસ્કારોનું પ્રતીક છે. સૈબ્ય સૈબ્ય એ આદર્શ નેતૃત્વનું પ્રતીક છે. આ બધા પાત્રો મળીને બતાવે છે કે જ્યારે માણસ ધર્મના માર્ગ પર ચાલે છે ત્યારે તેને સારા લોકોનું હંમેશા સમર્થન તો મળે જ છે, પરંતુ અંતે સત્યનો જ વિજય થાય છે. આ શ્લોક આપણને પ્રેરણા આપે છે. જીવનમાં સત્ય, ન્યાય અને કરુણાની સાથે ધર્મને અપનાવીએ. ભગવદ્ ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ એકલો જ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવાતો ગ્રંથ છે. જો આપણને એના દ્વારા મળેલા ઉપદેશ આપણા જીવનમાં ઉતારીએ તો વ્યક્તિગત જીવનની સાથે સાથે પરિવાર અને સમગ્ર સમાજમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. અંતમાં એટલું કહી શકાય કે ગીતાનો દરેક શ્લોક જીવન માટે પ્રકાશરૂપ છે. અર્જુન વિષાદ યોગના 5મા શ્લોક દ્વારા આપણે સત્ય અને ધર્મના માર્ગે અડગ રહેવાની પ્રેરણા મેળવી. 6ઠ્ઠા શ્લોકની અંદર પણ હજુ દુર્યોધન બીજા યોદ્ધાઓ વિશે વર્ણન કરી રહ્યો છે. તે વિશેની માહિતી આપણે આગામી વિડીયોની અંદર મેળવીશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.